નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ફિઝિક્સ વિષયમાં આજે આપણે આપનું જે યુનિટ છે, યુનિટ નંબર 3, એને આપણે સ્ટાર્ટ કરીએ છીએ. એટલે આજે હું મારો પહેલો લેક્ચર છે એ તમને અપલોડ કરું છું. તો ત્રીજું યુનિટ છે તમારું વેવ્સ એન્ડ ઓસિલેશન. તો ટોટલ તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે તમારે એક પેપર છે જેનો પેપર ક્રમાંક છે 103, અને એમાં તમારે ટોટલ 4 યુનિટ છે જેની 4 ક્રેડિટ છે, અને ટોટલ માર્ક્સ છે એ તમારા એક્ઝામિનેશન છે એ 70 માર્કનું છે, અને આંતરિક મૂલ્યાંકન જે છે એ તમારું 30 માર્કનું છે, એટલે ટોટલ 100 માર્ક છે. તો આપણી પાસે 4 યુનિટ છે. પહેલું છે વેક્ટર ક્લાસિકલ મિકેનિક્સ, બીજું છે ઇલાસ્ટિસિટી, ત્રીજું છે વેવ્સ એન્ડ ઓસિલેશન, અને ચોથું ઓપ્ટિક્સ છે. તો એમાંથી હું આજે ત્રીજા નંબરનું યુનિટ છે એ સ્ટાર્ટ કરું છું. આપણે આજે થોડું ઇન્ટ્રોડક્શન જોશું, અને પછી હું તમને મારી જે પીપીટી છે એની PDF ફાઇલ પણ મોકલું છું, એટલે જેથી તમે તમારી રીતે ઘરે તમારી નોટ્સ છે એ બનાવી શકો. અને જેમ જેમ એક ટોપિક છે એ ચાલતા જશે એમ દરેકની નોટ્સ છે હું તમને મોકલતી જઈશ. અને બીજી ઘણી બધી બુક્સ પણ છે અહીંયા આગળ લાઇબ્રેરીમાં, કોલેજમાં, પણ અત્યારે તમે આવી શકો એમ નથી, એટલે એમાંથી બનશે તો હું ફોટોગ્રાફ્સ પાડી અને તમને સેન્ડ કરીશ ગ્રુપમાં, કે જેથી તમે અત્યારે થોડું ઘરે પણ રીડિંગ છે એ કરી શકો. તો આ જે છે એ આપણા ટોપિક છે. આપણે ગુજરાતીમાં જોઈએ તો વેવ્સ એન્ડ ઓસિલેશન છે એને આપણે કહીશું તરંગો અને દોલનો. અને સોરી, અહીંયા પેપર નંબર 103 આવશે, 101 નથી. ટોપિક એવો છે કે જે આપણે લગભગ ઘણા બધા ટોપિક્સ છે એ આપણે પહેલાં છે એ ભણી ગયા છીએ. તો ધોરણ 11માં તમારે દોલનો અને તરંગો એ બંને યુનિટ છે એ આવતા હતા, ચેપ્ટર આવતા હતા. તો એ ચેપ્ટરમાં તમે ઘણું બધું ભણી ગયા છો, અને અહીંયા પણ 3 થી 4 ટોપિક એવા છે કે જે તમને રિવિઝન જેવા લાગશે. એટલે તો પહેલું જોઈએ આપણે તો તે તરંગો અને દોલનો. તો એમાં ટોટલ 2 વિભાગ છે એ વહેંચેલા છે. પહેલું છે ટ્રાવેલિંગ વેવ. ટ્રાવેલિંગ વેવ એટલે આપણે પ્રગામી તરંગો એને કહી શકીએ. તો ઉપરના જે 4 ટોપિક છે એ બધા જ તરંગોની સંકલ્પના સમજાવે છે. એટલે કેવા પ્રકારના તરંગો હોઈ શકે, કેટલા પ્રકારના તરંગો હોઈ શકે, અને એને સમજાવવા માટે કેવા ઉદાહરણો છે આપણી પાસે, એ આપણે જોવાનું છે એમાં. તરંગો સમજાય એટલે એની ઉપરથી સરળ આવર્ત ગતિ, જે આપણે આમ ભણી ગયા છીએ, પણ છતાં અહીંયા થોડાક નવા ટોપિક છે કે જે કોલેજ રિલેટેડ તમારી જે બુક્સ છે એમાંથી લીધેલા છે. તો પહેલું છે તણાવવાળી દોરીમાં તરંગનું પ્રસરણ અથવા તરંગની ઝડપ, સળિયામાં સંગત તરંગો, તરલમાં તરંગોનું પ્રસરણ, અને પ્રગામી તરંગો દ્વારા ઉર્જાનું વહન. ત્યારબાદ છે સરળ આવર્ત ગતિ. તો પહેલું છે સરળ આવર્ત ગતિની લાક્ષણિકતાઓ. એટલે કે સરળ આવર્ત ગતિ વ્યાખ્યાયિત કરવી હોય તો કઈ લાક્ષણિકતા તમારી પાસે હોવી જોઈએ, કઈ પાયાની બાબતો છે એ હોવી જોઈએ. પછી છે આલેખની રીતથી. આ બંને ટોપિક છે એ આમ કમ્બાઈન છે. એક આલેખની મેથડ છે અને બીજી છે એ એનાલિટિકલ મેથડ છે. એનાલિટિકલ એટલે આમાં મેથેમેટિકલ કેલ્ક્યુલેશનથી આપણે સાબિત કરવાનું છે. અહીંયા આલેખ દોરીને સાબિત કરવાનું છે. એટલે બંને બાબતો સમાન જ છે કે સમાન દિશા અને એકબીજા સાથે પરસ્પર લંબ એવી 2 સરળ આવર્ત ગતિનું સંયોજન. આમાં પણ એ જ છે, સમાન દિશા અને એકબીજા સાથે પરસ્પર લંબ એવી 2 સરળ આવર્ત ગતિનું સંયોજન, પણ અહીંયા મેથડ છે એ ચેન્જ કરવાની છે. એટલે આ બંને અલગ અલગ મેથડ થઈ ગઈ. પછી છે લિસેજાઉસ આકૃતિઓ. તો લિસેજાઉસ આકૃતિ છે એ તમને આ સમજાય છે લાક્ષણિકતાઓ સરળ આવર્ત ગતિની. તો એની ઉપરથી તમે અલગ અલગ પ્રકારની આકૃતિઓ છે એ દોરી શકો. આકૃતિ એટલે આમાં આપણે એવું કરવાનું છે કે અલગ અલગ કળા તફાવત લેવાના છે, અલગ અલગ કંપવિસ્તારો લેવાના છે, અને આકૃતિઓ બનાવવાની છે. એટલે થોડુંક ડ્રોઈંગ મેથડ છે એમાં, એટલે એને આકૃતિ તરીકે ઓળખેલું છે. પછી છે સંયુક્ત લોલક તથા તેના આવર્તકાળનું સૂત્ર. તો સંયુક્ત લોલક તમે 11મા ધોરણમાં સાદું લોલક છે એ ભણી ગયા છો, એનો આવર્તકાળ પણ ભણી ગયા છો. તો અહીંયાથી આગળ એક સ્ટેપ એડવાન્સ લેવલ છે, એટલે એની ઉપરથી સંયુક્ત લોલક છે, અને સંયુક્ત લોલકનો આવર્તકાળનું સૂત્ર તારવવાનું છે. એ પછી
આ દરેક ટોપિક ઉપરથી જે પણ જગ્યાએ ઇક્વેશન્સ આવતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ પોસિબિલિટી હોય દાખલા ગણવાની, તો એની ઉપરથી આપણે દાખલા છે એ ગણવાના હોય છે, જે તમારા માર્કિંગ માટે તમે એને અથવા તમારી ગણતરી છે એ તમે દાખલા ઉપરથી તમે તમારી થિયરી છે એને સાબિત કરી શકો. એટલે દાખલા છે એ થોડાક આપણે એક્ઝામ્પલ છે એ ગણશું. તો આજે થોડું ઇન્ટ્રોડક્શન લઈએ કે તરંગો આપણે કોને કહીએ છીએ, અથવા તરંગોની વ્યાખ્યા તમે જે પહેલાં ભણી ગયા છો એને આપણે જોઈએ ફરીથી. તો તરંગો કોને કહીશું, અથવા તો એની અગત્યના મુદ્દા કયા કયા છે, તો કે જે ભાત સમગ્રપણે દ્રવ્યના વાસ્તવિક સ્થાન ફેર કે વહન વગર ગતિ કરે છે તેને તરંગો કહેવાય છે. તરંગો પાયાની અગત્યતા ધરાવે છે. પ્રકાશ અને ધ્વનિનું પ્રસરણ તરંગ સ્વરૂપે થાય છે, અને આધુનિક સંદેશા વ્યવહાર એ પણ તરંગને આભારી છે. એટલે કે જે ભાત આપણે બનાવીએ છીએ અથવા પેટર્ન આપણે કહીએ, સમગ્રપણે દ્રવ્યના વાસ્તવિક સ્થાન ફેર કે વહન વગર ગતિ કરે છે તેને તરંગ કહેવાય છે. દ્રવ્યમાં ફેરફાર જે થતો હોય એ દ્રવ્યના ફેરફારને કારણે આપણને અલગ અલગ પ્રકારની ભાત મળે. એ ભાત છે એ આપણને તરંગનું સ્વરૂપ દેખાડે છે. જેમ કે તમે વ્યક્તિકરણ, વિવર્તન એવા બધા કોન્સેપ્ટ છે એ ભણી ગયા, તો એમાં તમને એવું કીધું હોય કે કોઈ વખત પ્રકાશિત શલાકા દેખાય, કોઈ વખત અપ્રકાશિત શલાકા દેખાય. તો એ જે તમારું દ્રવ્ય છે એ દ્રવ્યમાં આપણે અલગ અલગ સ્થાન ફેર કર્યો છે. કોનો સ્થાન ફેર કર્યો છે, તો કે જેના દ્વારા તરંગ રચાણું હોય, જે પાર્ટિકલ દ્વારા તરંગ રચાણું હોય એની ભાતમાં આપણે ફેરફાર કર્યો છે, એટલે કારણે પેટર્ન બને છે. પ્રકાશ અને ધ્વનિનું પ્રસરણ પણ કોના દ્વારા થાય છે, તો કે તરંગ દ્વારા. તો કે પ્રકાશના તરંગો પણ હોય છે આપણે જાણીએ છીએ એમ, અને ધ્વનિના તરંગો પણ હોય છે જેને આપણે સાઉન્ડ વેવ્સ કહીએ છીએ, લાઇટ વેવ્સ કહીએ છીએ. તો બંને એક ઉદાહરણ છે, તો એને પણ આપણે શું કહીશું, તરંગો કહીશું. આધુનિક સંદેશા વ્યવહારમાં પણ આપણે તરંગોનો ઉપયોગ કરીએ છીએ. તો સેટેલાઇટ કોમ્યુનિકેશન છે, તો સેટેલાઇટ કોમ્યુનિકેશન કોના દ્વારા થાય છે, તો કે અલગ અલગ પ્રકારના આવૃત્તિ ધરાવતા અથવા તો તરંગ લંબાઈ ધરાવતા તરંગોના કારણે આપણે સંદેશા વ્યવહાર છે એ મોકલી શકીએ છીએ સેટેલાઇટ સુધી, અને ત્યાંથી આપણે રિસીવ કરીએ છીએ. તો એ કોમ્યુનિકેશન ડેટા છે આખો એ પણ તરંગ સ્વરૂપને આભારી છે. તો માધ્યમમાં વિક્ષોભની ગતિને તરંગ સ્પંદ અથવા તરંગ કહે છે. આ એક બહુ પ્રચલિત વ્યાખ્યા છે તરંગની. આ આપણે પહેલાં પણ ભણી ગયા છીએ કે માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરો તો વિક્ષોભને કારણે એક પ્રકારની ભાત રચાય, એને તરંગ સ્પંદ પણ કહેવાય અથવા તો એને તરંગ પણ કહીએ છીએ. ડિસ્ટર્બન્સ ઊભું કરીએ તો વેવ્સ છે એ પ્રોડ્યુસ થાય. સૂર્ય અને સાધનોમાંથી ઉદ્ભવતી જુદા જુદા પ્રકારની વિકિરણ ઉર્જાઓ પણ તરંગ સ્વરૂપમાં હોય છે. હવે આ જે કોન્સેપ્ટ છે સૂર્યનો, એને આપણે રેડિયેશનના સ્વરૂપમાં ભણી ગયા છે, જેને આપણે બ્લેક બોડી રેડિયેશન કહેતા, અથવા કાળા પદાર્થનું ઉત્સર્જન કહેતા, અથવા કાળો પદાર્થ કહેતા. તો વિકિરણ ઉર્જા એટલે શું, તો કે વિકિરણ ઉર્જા છે, ધારો કે તમે સૂર્યમાંથી આવતા કિરણો વિશે વિચારો તો સૂર્યના કિરણો છે એ તરંગ સ્વરૂપમાં હોય છે. ધારો કે એને માધ્યમની જરૂર નથી વિકિરણને, પરંતુ એ છતાં પણ એ તરંગો છે એ આપણી સુધી પહોંચી શકે છે. તમને ધારો કે એવું વિચારો કે બપોરના સમયમાં તડકામાં આપણે ઊભા હોઈએ તો આપણને ગરમીનો અનુભવ થાય, તો આ ગરમી છે એક પ્રકારનું વિકિરણ છે અથવા તો રેડિયેશન છે. તો એ જે ઉર્જા છે એ પણ કિરણના સ્વરૂપમાં છે, તો એને આપણે વિકિરણ ઉર્જા કહીએ, જે પણ શું ધરાવે છે, તો કે તરંગ સ્વરૂપ ધરાવે છે. આ ઉપરાંત વાજિંત્રમાંથી મનુષ્ય, પક્ષી, પંખીઓ દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો એ પણ આપણી સુધી પહોંચે છે. તો એ આપણી સુધી પહોંચે એ કયા સ્વરૂપમાં પહોંચે છે, તો કે તરંગ સ્વરૂપમાં પહોંચે, જેને આપણે ધ્વનિ તરંગો તરીકે ઓળખીએ છીએ. માધ્યમના આધારે તરંગોનું વર્ગીકરણ સમજાવો, અથવા તો દરેક પ્રકારના તરંગોના ઉદાહરણ આપો. તો કે માધ્યમના આધારે, તો મેં એમના કીધું કે અમુક તરંગો એવા છે કે જેને પ્રસરણ પામવા માટે માધ્યમની જરૂર છે, અમુક તરંગો એવા છે કે જેને જરૂર નથી. તો એવી રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ. તો પહેલું છે યાંત્રિક તરંગો, અંગ્રેજીમાં કહીશું મિકેનિકલ વેવ. તો જે તરંગોના પ્રસરણ માટે સ્થિતિસ્થાપક માધ્યમની જરૂર પડે તેવા તરંગોને યાંત્રિક તરંગો કહીએ છીએ. એટલે જે તરંગ પ્રસરણને માધ્યમની જરૂર હોય, ધારો કે હવાનું માધ્યમ લઈએ છીએ, તો ધ્વનિ તરંગો છે એ હવાના માધ્યમમાં પ્રસરણ છે, તો એ યાંત્રિક તરંગો થયા. અહીંયા ઉદાહરણ બીજા પણ આપ્યા છે કે પાણીની સપાટી પર પ્રસરતા તરંગો, દોરી પરના તરંગો, એટલે કે દોરીને તમે એક છેડેથી વાઇબ્રેટ કરો તો
એ દોરી ઉપર છે એ સ્પંદ એટલે કે શૃંગ અને ગર્ત છે એ રચાશે અને એ રીતે તરંગો છે એ આગળ વધ્યા. તો એ પ્રસરણ થયું, પણ કોના માધ્યમથી થયું? તો કે દોરીના માધ્યમથી, એટલે એ એક પ્રકારના યાંત્રિક તરંગ થયા. ત્યારબાદ ધરતીકંપ ના તરંગો. તો ધરતીકંપના તરંગો પણ જે પૃથ્વી છે અથવા તો જેની આપણી જે ધરા છે એ એનું એક માધ્યમ થયું કે જેના દ્વારા એ વાઇબ્રેટ થાય છે. તો એ પણ એક યાંત્રિક તરંગ છે. પછી જે વિદ્યુત ચુંબકીય તરંગો. તો વિદ્યુત ચુંબકીય તરંગો પણ આપણે ભણી ગયા છીએ કે જે તરંગોને પ્રસરવા માટે માધ્યમની આવશ્યકતા નથી તેવા તરંગોને બિનયાંત્રિક અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો કહે છે. તો હમણાં અહીંયા આગળ આપણે જોયું હતું કે જે સૂર્યમાંથી આવતા જુદા જુદા, ધારો કે ઉત્પન્ન થતા જે વિકિરણ છે, તો એ વિકિરણ છે એ એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય તરંગ છે, રેડિયેશન છે. તો શૂન્યાવકાશમાં બધા વિદ્યુત ચુંબકીય તરંગોની ઝડપ કેટલી હશે? તો કે c, એટલે શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે c એના જેટલી હશે. તો cની કિંમત છે એ આપી છે આપણને 299, એટલે ટૂંકમાં કહીએ તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. આપણે બાકીની બધી કિંમતો નહીં લઈએ અત્યારે, આપણે ખાલી 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે એને લેશું. તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ પાછા ઘણા બધા અલગ અલગ પ્રકારના તરંગો ધરાવે છે. એને આપણે જરાક થોડુંક વધારે ડિટેલમાં જોઈએ તો જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા એવું પણ કહેવામાં આવે છે, વિદ્યુત ચુંબકીય વર્ણપટ. હવે અહીંયા જોશો તો આ જે તો અહીંયા જુઓ તો અહીંયા વધારે થોડું સ્પષ્ટતા કરેલી છે. તો વિદ્યુત ચુંબકીય તરંગો છે એ મોટે ભાગે અલગ અલગ ફ્રીક્વન્સીમાં વહેંચાયેલા હોય છે. ફ્રીક્વન્સી અને એની સામે એની આવૃત્તિ એ બંને જોઈએ તો વધારે ખ્યાલ આવે, એટલા માટે હું આજે છે એ શોધું છું. હા, તો અહીંયા તમે જુઓ તો અહીંયા આગળ ફ્રીક્વન્સી રેન્જ લખેલી છે. આ આખો જે છે એ વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવાય. તો ફ્રીક્વન્સી અહીંયા તમે જુઓ તો હર્ટ્સમાં લખેલી છે. અહીંયા આગળ વેવલેન્થ છે એટલે કે તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈના મૂલ્યો લખેલા છે. અને અહીંયા છે ઉર્જા એટલે કે ફોટોન એનર્જી. તો જ્યારે પણ આપણે વિદ્યુત ચુંબકીય તરંગની વાત કરીએ ત્યારે આપણે એના જે એમાં રહેલી ઉર્જા છે એને ફોટોન એનર્જી તરીકે ઓળખીએ છીએ. ફોટોન ઇઝ વન કાઇન્ડ ઓફ ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોનના માધ્યમ, એટલે કે ઇલેક્ટ્રોનનું દળ જ તમારે લેવાનું છે. પણ આપણે જ્યારે ઇલેક્ટ્રોનમાં રહેલી ઉર્જાની ગણતરી કરતા હોઈએ ત્યારે આપણે એને ફોટોન એનર્જી અથવા ફોટો એનર્જી તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બધા જ તરંગો છે એના નામ આપેલા છે, એની ફ્રીક્વન્સી તમે જોઈ શકો છો અને તરંગ લંબાઈ જોઈ શકો છો. તો જેમ આવૃત્તિ છે એમાં ઘટાડો થતો જશે એમ તરંગ લંબાઈ છે એ સામે વધતી જશે. અહીંયા તમે જુઓ તો 10⁻25 ગામા કિરણો જોવા મળે, અને એની સામે જુઓ તો અહીંયા એની આવૃત્તિ છે 10⁻15 to 10⁻10. તો આ એનો ગાળો થયો, અને આ જે છે એની ઉર્જા છે. તો આવૃત્તિ વધારે તો એની ઉર્જા પણ વધારે હશે. આ એક બહુ સમજવા જેવું છે. અને એની તરંગ લંબાઈ કેવી હશે? તો કે ન્યૂનતમ. એટલે હંમેશા એવું યાદ રાખવાનું છે જ્યારે પણ તમે આવું કોઈ સ્પેક્ટ્રમ વિશે જાણતા હો કે તમારે તરંગોની ઉર્જા વિશે કંઈ ગણતરી કરવાની હોય તો તમને આ કોન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ કે ફ્રીક્વન્સીનું મૂલ્ય જેમ મોટું હોય એમ
તેની જે તરંગોનો જથ્થો છે તમારી પાસે એમાં જે ફોટો ઇલેક્ટ્રિક એનર્જી છે અથવા ફોટોન એનર્જી છે એ હંમેશા વધારે હોવાની, અને સ્વાભાવિક છે કે એની સામે એની તરંગ લંબાઈ ઓછી હોવાની, કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ છે એકબીજા સાથે વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે જો આવૃત્તિ મોટી હશે તો તરંગ લંબાઈ એની હંમેશા ઓછી હોવાની. એટલે આ ઉપરના જે દરેક તરંગો છે એ વધારે ઉર્જા ધરાવતા તરંગો છે, એક્સરે, અલ્ટ્રાવાયોલેટ, ગામા કિરણો. પછી જેમ તમે નીચે આવતા જશો એમ આવૃત્તિ ઘટતી જશે અને તરંગ લંબાઈ છે એ સામે તમે જુઓ તો પાવર છે એ પોઝિટિવ થતો જાય છે. એટલે તરંગ લંબાઈ છે એ મોટી થતી જશે અને ઉર્જા એની સામે ઘટતી જશે. હવે અહીંયા એક રેન્જ જોશું તો અહીં લખ્યું છે વિઝિબલ લાઇટ, એટલે કે દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશમાં આ બધા જ કલર છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે રેન્જ છે આવૃત્તિની અને તરંગ લંબાઈની એ આપણી દ્રશ્ય પ્રકાશની રેન્જ છે, જે આપણે એટલે કે મનુષ્ય નરી આંખે જોઈ શકે છે. આ બધા જ તરંગો છે એ હાજર છે પણ આપણે એને જોઈ શકતા નથી, આપણી દ્રષ્ટિ ક્ષમતામાં એ આવતા નથી. બાકી આ દરેક કલર છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા થયું, પણ આ બધું જ છે એ કયા સ્વરૂપમાં હશે તો કે વેવ્સના સ્વરૂપમાં, એટલે કે તરંગના સ્વરૂપમાં. પણ આને આપણે કહીશું ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રા અથવા તો વિદ્યુત ચુંબકીય વર્ણપટ. તો પાછા આવી જઈએ તો આગળ જઈએ. તો અહીંયા મેં તમને સમજાવી દીધું એ જ છે કે આ બધા અલગ અલગ પ્રકારના જે તરંગો છે એને વિદ્યુત ચુંબકીય તરંગો કહેવાય. ત્યારબાદનો પ્રકાર છે દ્રવ્ય તરંગો, જેને મેટર વેવ્સ કહે છે. તો કે ગતિમાન ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન અને બીજા મૂળભૂત કણો તેમજ અણુ અને પરમાણુઓ સાથે સંકળાયેલા તરંગોને દ્રવ્ય તરંગો કહેવામાં આવે છે. તો પ્રશ્ન એવો થાય તમને કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં પણ ફોટોન રહેલા હોય છે, તો એને કેમ આપણે મેટર વેવ્સ છે એ નથી કહેતા? પણ મેટર વેવ્સ છે એ મોટે ભાગે એવી બાબતો સાથે સંકળાયેલા છે કે જ્યારે કોઈ ન્યુક્લિયસની કોઈ પ્રોપર્ટી છે એ તમારે સ્ટડી કરવાની હોય, એટલે કે પરમાણુ કેન્દ્રની કોઈ લાક્ષણિકતા ભણવાની હોય જેમાં પ્રોટોન ન્યુટ્રોનનો ઉલ્લેખ થતો હોય, તો એમાં મેટર વેવ્સ છે એનું મહત્ત્વ વધારે રહેલું હોય છે. ત્યારબાદ છે ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગોનો ઉપયોગ છે એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં થાય છે. એટલે આ એક પ્રકારનું સાધન છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એમાં તમે આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ્રવ્ય તરંગનો ઉપયોગ છે એ કરી શકો છો. હવામાં ધ્વનિ તરંગનું પ્રસરણ. તો હવામાં ધ્વનિ તરંગો કઈ રીતે પ્રસરણ પામે છે? તો એ એક બહુ સામાન્ય ખ્યાલ છે કે જેમ જેમ તરંગ પ્રસરણ પામશે તેમ તેમ તે હવાના નાના નાના વિભાગને સંકોચાણ અને વિસ્તરણ છે એ આપશે, જેને સંઘનન અને વિઘનન એવા નામથી ઓળખવામાં આવે છે. જે વિભાગનું સંકોચન થયું હોય તે વિભાગના અણુઓ નજીક આવે છે, જેને સંઘનન કહેવામાં આવે. અને આ વિભાગમાં હવાની ઘનતા વધારે હશે અને તેથી દબાણ પણ વધારે હોવાનું. અને જે વિભાગનું પ્રસરણ થયું હોય તે વિભાગના અણુઓ દૂર દૂર હોય તો તેને વિઘનન કહેવામાં આવે. આ વિભાગના હવાની ઘનતા ઘટે છે અને પરિણામે દબાણ પણ ઘટે છે. તો આ જો અહીંયા એક આકૃતિ મૂકી છે, તો આ સંઘનન અને વિઘનન દેખાડે છે. અહીંયા ડાર્ક લાઇન છે એ સંઘનન છે, એટલે કે ભેગા થયા છે અહીંયા આગળ અણુઓ છે એ. અહીંયા છૂટા પડ્યા છે તો અહીંયા પ્રેશર ડેન્સિટી ઓછી હશે, અહીંયા આગળ પ્રેશર ડેન્સિટી છે એ વધારે હશે. લંબગત તરંગો અને સંગત તરંગો. તો લંબગત તરંગો કોને કહેશું? તો કે જે માધ્યમના ઘટક કણો તરંગની પ્રસરણ દિશાને લંબ રૂપે હોય, દોલન કરતા હોય, તેને લંબગત તરંગો કહેવાય. અને સંગત તરંગો કોને કહેશું? તો કે જો માધ્યમના ઘટક કણો તરંગની પ્રસરણ દિશાને સમાંતર દોલન કરતા હોય તો તેને સંગત તરંગો કહેશું. આ જે પહેલી આકૃતિ છે એ લંબગત તરંગની છે, કારણ કે એમાં આ જે તરંગ દોરેલું છે શૃંગ અને ગર્ત, એમાં જે તરંગમાં રહેલા કણો છે એ આવી રીતે લંબ રૂપે વાઇબ્રેટ થશે, આ રીતે. એટલે એ લંબરૂપી ગતિ થઈ, એટલે એને લંબગત કહેવાય. અને સંગત તરંગ એટલે અહીંયા તમે જુઓ તો આ તરંગો છે એ આ રીતે વાઇબ્રેટ થશે, એટલે કે આ એક્સ એક્સિસની સાપેક્ષે વાઇબ્રેટ થાય, અહીંયા ભેગા થશે, પછી પાછા અહીંયા થોડા છૂટા પડી જશે અને અહીંયા આગળ વાય એક્સિસની સાપેક્ષે એ વાઇબ્રેટ થાય. એટલે એને બે વિભાગમાં પાછા વહેંચ્યા કે લંબગત તરંગો કોને કહેશું અને સંગત તરંગો કોને કહેશું.
ત્યારબાદ છે પ્રગામી તરંગમાં સ્થાનાંતરનો સંબંધ. હવે આ જે કોન્સેપ્ટ છે એ અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે જેની વાત કરીએ છીએ એ એક મેથેમેટિકલ રિપ્રેઝન્ટેશન છે, એટલે કે ગાણિતિક રીતે પણ તમે એને દર્શાવી શકો. તો કે પ્રગામી તરંગો એટલે પ્રગામી એટલે આગળ વધતા તરંગો કે જે માધ્યમમાં સતત આગળ ને આગળ ગતિ કરતા રહેતા હોય, તો તેવા તરંગોને પ્રગામી તરંગો કહેવામાં આવે છે. તો ધારો કે એક માધ્યમ એક પ્રગામી તરંગ ધન એક્સ દિશામાં ગતિ કરે છે અને તરંગ લંબગત લઈએ તો માધ્યમના ઘટકના સ્થાન એક્સ વડે અને સમતુલન સ્થાનની સ્થાનાંતર વાય વડે દર્શાવી શકે. હવે આ સમીકરણ આમ તમે ભણી ગયા છો, પણ છતાં આપણે એક પછી ફરીથી પાછું આ જોવાનું છે કે સરળાવર્ત ગતિનો ટોપિક આવે એટલે એમાં પાછું આ સમીકરણ છે એ તારવવાનું થશે. પણ અત્યાર પૂરતું આપણે ખાલી આમ જોઈ લઈએ કે વાય અક્ષની સાપેક્ષે આપણે સ્થાનમાં ફેરફાર દર્શાવ્યો છે સમયની સાપેક્ષે, એટલે અહીંયા થઈ ગયું વાય ઓફ એક્સ ટી. એ છે એ અહીંયા કંપ વિસ્તાર દર્શાવે છે અને સાઇન થીટા છે એ તમે વિધેય તરીકે લ્યો તો આ આપણો આખો થીટા થઈ ગયો કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ 5, જ્યાં કે છે એ તરંગ સદિશ છે, એક્સ સ્થાનાંતર દર્શાવે છે કણનું, ઓમેગા છે એ કોણીય આવૃત્તિ, ટી સમય અને 5 છે એ પ્રારંભિક કળા છે. આ સમીકરણ અત્યારે કદાચ ન સમજાય, પણ પ્રગામી તરંગો છે એને દર્શાવવું હોય તો એની માટે એક મેથેમેટિકલ સમીકરણ જોઈએ, જે અહીંયા આગળ મેં મૂકેલું છે. હવે આ બધી જ બાબતો જે છે એ વ્યાખ્યાયિત કરે છે તરંગને, કે કોઈ એક તરંગ હોય તો એની પાસે કઈ કઈ બાબતો છે એ હશે કે જેને કારણે તમે એવું કહી શકો કે આને તરંગ કહેવાય. તો પહેલાં તો એને કંપ વિસ્તાર અને કળા હશે. તો અહીંયા તમે જુઓ તો આકૃતિ દર્શાવી છે, અહીંયા વાય એક્સિસ છે, આ છે એ એક્સ એક્સિસ છે, વાય એક્સિસ ઉપર સ્થાનાંતર લીધું છે અને અહીંયા આગળ મેં એક તરંગ આપણે ડ્રો કરેલું છે. તો અહીંયા જે છે ધન વાયમાં તો એને શુંગ કહેશું, આને કહીશું ગર્ત, જે તમે બધા જાણો છો બરાબર રીતે. હવે અલગ અલગ બધી વ્યાખ્યાઓ આપેલી છે. તો કે પહેલી છે ધારો કે કંપ વિસ્તાર, તો તરંગ પ્રસરણમાં માધ્યમના કોઈ ઘટકના તેના સમતુલન સ્થાનથી મહત્તમ સ્થાનાંતરને તરંગનો કંપ વિસ્તાર કહે છે. સમતુલન સ્થાન એટલે અહીંયા આગળ જે મીન પોઝિશન આ દોરીએ એક્સ એક્સિસ, આ આપણું અત્યારનું સમતુલન સ્થાન છે, ત્યાંથી મહત્તમ કેટલું ઉપર ચડે છે તરંગ, તો આ તમારું કંપ વિસ્તાર થયો. તો આ થઈ ગયો મહત્તમ કંપ વિસ્તાર, જેને આપણે એ તરીકે અથવા કોઈ જગ્યાએ સ્મોલ એ તરીકે પણ લીધેલું હોય છે. એમ્પ્લિટ્યૂડ કહીએ એટલે એને એ સિમ્બોલ આપીએ તો આ થઈ ગયો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર ને એસઆઈ એકમમાં મીટરમાં, કોઈ વખત તેને સેન્ટીમીટરમાં પણ લીધેલો હોય છે. એનું પારિમાણિક સૂત્ર પણ બનાવી શકાય, M0 L1 અને T0. L એટલે લંબાઈનું પરિમાણ થયું આપણી પાસે, એ માત્ર એક જ હાજર છે એટલે એ થઈ ગયું L1, બાકીના બંને પરિમાણો શૂન્ય છે એટલે M0 અને T0. પછી મેં હમણાં સમીકરણ દર્શાવ્યું હતું, એમાં તમને કળા છે એ જોવા મળે. તો ફાઈ છે એ એક માત્ર પ્રારંભિક કળા છે, પણ આખું તમે આ જો લ્યો તો એ તમારી કુલ કળા થાય, જેને થીટા તરીકે પણ મૂકી શકાય. એટલે ધારો કે એમ કહીએ એ સાઇન થીટા, તો થીટા બરાબર શું છે તો કે કે એક્સ માઇનસ ઓમેગા ટી પ્લસ 5, જ્યાં 5 છે એ પ્રારંભિક કળા છે અને ટોટલ ગણો તો આ તમારી કુલ કળા થઈ. એટલે ધારો કે કોઈ કણ છે એ 30 ડિગ્રીથી ગતિની શરૂઆત કરે છે, તો અહીંયા 5 છે એ 30 ડિગ્રી આવે, પછી તમે આગળ એ કેટલું વધે છે એના ઉપરથી તમને નવી કળા છે એ થીટા છે એ મળતું જાય. પછી છે તરંગ લંબાઈ અને કોણીય તરંગ સંખ્યા. તો તરંગ લંબાઈ છે એ અહીંયા આકૃતિમાં પણ જોઈ શકો છો. બે શૃંગ વચ્ચેના અંતરને તરંગ લંબાઈ કહી શકાય, અથવા તો પછી એક દોલન પૂર્ણ થાય એ લંબાઈ છે એને પણ તરંગ લંબાઈ કહી શકાય. એટલે આ એક શૃંગ લઈ લ્યો અને આ એક ગર્ત લઈ લ્યો તો આ જે તમારી છે એ તરંગ લંબાઈ થઈ ગઈ. અથવા બે શૃંગ વચ્ચેનું અંતર અથવા તો બે ગર્ત વચ્ચેનું અંતર એ તમારી લેમ્બડા થશે. બીજી એક વ્યાખ્યા છે, પણ ધારો કે તરંગ પ્રસરણમાં કળા તફાવત 2π ધરાવતા બે ક્રમિક બિંદુઓ વચ્ચેના લઘુત્તમ અંતરને તરંગની તરંગ લંબાઈ કહે છે. તરંગ પ્રસરણમાં કળા તફાવત 2π ધરાવતા, 2π એટલે કેટલું થશે 180 ડિગ્રી, સોરી 360 ડિગ્રી. તો આ 0 ડિગ્રી હોય, અહીંયા આગળ 90 ડિગ્રી થશે, અહીંયા 180, અહીંયા 270 અને 360, એટલે આ થઈ ગયું પાઈ
અહીંયા આગળ, અને આ થઈ ગયું 2π. એટલે આપણને એ જ પાછું કહે છે કે 2π જેટલું અંતર હોય તો એ માટેનું જે ન્યૂનતમ અંતર હોય 2π સુધી પહોંચવા માટેનું, એને આપણે શું કહેશું પ્રસરણને? તો કે એની તરંગ લંબાઈ. આ તરંગ સંખ્યા એટલે અથવા તો તરંગ સદિશ પણ કહી શકાય. એનું સમીકરણ છે k બરાબર 2π/λ, અને સાબિત પણ કરી શકાય મેથેમેટિકલી. કઈ રીતે આવે છે એ આપણે જોશું પછી. તો અત્યારે માત્ર વ્યાખ્યા મૂકી છે કે k બરાબર 2π/λ, જ્યાં k એ કોણીય તરંગ સંખ્યા અથવા તો પ્રસરણ અચળાંક અથવા તરંગ સદિશ કહે છે. આટલા નામ છે એના. તરંગ સંખ્યા પણ મોટે ભાગે તરંગ સંખ્યા અને તરંગ સદિશ તરીકે એને ઓળખી શકાય. કોણીય તરંગ સંખ્યાનો એકમ પણ બનાવી શકાય, કારણ કે 2π નો એકમ થશે રેડિયન. લેમ્બડા જો તમે મીટરમાં લેતા હો તો મીટર, તો રેડિયન ઇન્ટુ મીટર -1 છે એ તમે મૂકી શકો, અથવા રેડિયન ઇન્ટુ સેન્ટીમીટર -1 એમ પણ મૂકી શકાય. પણ રેડિયન એકમ રહિત હોય તો માત્ર એકમ શું થશે? તો કે મીટર ઇનવર્સ. આનો એકમ છે એ આપણે મૂકીએ નહીં, એટલે આપણે શું મૂકશું? તો કે મીટર -1. એનું પારિમાણિક સૂત્ર થશે L-1. પછી છે આવર્તકાળ, કોણીય આવૃત્તિ અને આવૃત્તિ. તો આવર્તકાળ એટલે શું? તો કે તરંગના કોઈ એક ખંડ અથવા વિભાગને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તે દોલનનો આવર્તકાળ કહેવામાં આવે છે. એક દોલન પૂર્ણ કરવા માટે, એટલે કાંઈક શૃંગ અને આ એક ગર્ત, એ અહીંયા તમને 2 પોઈન્ટ આપે છે, પણ અહીંયા તમે જુઓ તો બે એક સમાન રીતે લીધેલા છે. એટલે તમે એવું નથી કે શૃંગ અને ગર્ત જ પસંદ કરો, તમે કોઈ પણ બિંદુ છે એ પસંદ કરી શકો છો, પણ એક આખું ઓસિલેશન પૂરું થવું જોઈએ. એક આખું ઓસિલેશન એટલે ટોટલ 360 ડિગ્રી, એટલે કે 2π રેડિયનનું કોણાવર્તન પૂરું થાય પછી તમારે ગણવાનું થાય છે. તો આ જે છે, જે સમય લાગ્યો હોય એને આપણે આવર્તકાળ કહેશું. આવર્તકાળને કેપિટલ T તરીકે મૂકવામાં આવે છે. એનું સૂત્ર પણ બનાવી શકાય, કેપિટલ T બરાબર સ્મોલ t/n. સ્મોલ t એટલે જે સમય લાગ્યો હોય, અને n એટલે નંબર ઓફ ઓસિલેશન અથવા તો દોલનની સંખ્યા. ધારો કે 5 દોલન છે તો n બરાબર 5 લેશું, અને એની માટે 50 સેકન્ડનો સમય લાગ્યો હોય તો 50/5 એવું તમે કરો એટલે 10 જવાબ આવશે. તો 10 છે એ તમારો આવર્તકાળ થયો. એટલે એનો અર્થ એવો થયો કે એક દોલન પૂરું કરવા માટે 10 સેકન્ડનો સમય છે એ લે છે. એટલે એવી રીતે ગણતરી કરવાની છે. અત્યારે તો માત્ર એક જ આપણે આકૃતિમાં જોઈએ છીએ, પણ n નંબર ઓફ ઓસિલેશન માટે પણ ગણતરી કરી શકાય. પછી છે કોણીય આવૃત્તિ. તો આ કોણીય આવૃત્તિનું સમીકરણ ω = 2π/T. તરંગમાં માધ્યમના કણોના દોલનની કોણીય આવૃત્તિને તરંગની કોણીય આવૃત્તિ કહે છે. એની બહુ મોટી કોઈ સ્પેસિફિક વ્યાખ્યા નથી, તમે સૂત્ર ઉપરથી એને છે યાદ રાખી શકો. સંજ્ઞા ઓમેગા છે, એસઆઈ એકમ છે એ રેડિયન પ્રતિ સેકન્ડ, કારણ કે 2π એટલે એનો રેડિયન એકમ થશે, T એટલે સેકન્ડ એટલે રેડિયન પ્રતિ સેકન્ડ. એનું પરિમાણ સૂત્ર ગણો તો m0L0 T-1. ત્યારબાદ આવૃત્તિ છે. તરંગ પ્રસરણમાં કોઈ સ્થાન પાસેથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગોની સંખ્યાને તરંગની આવૃત્તિ કહે છે. 1 સેકન્ડમાં પસાર થતા નંબર ઓફ ઓસિલેશન કેટલા પાસ થાય છે 1 સેકન્ડમાં? 50 થાય છે, 5 થાય છે, 10 થાય છે. તો એની ઉપરથી આવૃત્તિ છે એ નક્કી થાય. તેની સંજ્ઞા ન્યૂ હોય છે અથવા f હોય છે. તો ક્યારેક આવૃત્તિને ઈટા તરીકે પણ લખવામાં આવે છે, પણ મોટે ભાગે આ બે સિમ્બોલ છે એ વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. તો અહીંયા જુઓ તો આપણે સૂત્ર પણ બનાવેલું છે. તો કે આવર્તકાળ T સમયમાં એક તરંગ મળે તો 1 સેકન્ડ જેટલા સમયમાં f તરંગ પસાર થાય અથવા તરંગ મળે. એટલે કે f બરાબર 1/T. એટલે તમારે એવું જ ખાલી યાદ રાખવાનું છે કે આવર્તકાળના વ્યસ્તને આપણે આવૃત્તિ કહેશું. તો f બરાબર 1/T. હવે આગળનું સમીકરણ જુઓ તો ω બરાબર 2π/T છે. એની ઉપરથી અહીંયા પણ આપણે ફેરફાર કરી શકીએ. તો અહીંયા થાય ટીની કિંમત મૂકીએ તો ω/2π. તો આ બધા જ સમીકરણ છે એ તમને f ગણવામાં મદદરૂપ થશે. આવૃત્તિના એસઆઈ એકમો 2 છે. એક છે સેકન્ડ ઇનવર્સ, એટલે કે આ 1/T થયું એટલે 1/2 સેકન્ડ એટલે સેકન્ડ ઇનવર્સ, અથવા તો બીજો છે હર્ટ્ઝ. પારિમાણિક સૂત્ર ગણો તો એ પણ m0L0 T-1 એનું આવૃત્તિનું સૂત્ર થશે. તો
તો આજે આપણે બધી જ માત્ર બહુ સામાન્ય બાબતો છે એની ચર્ચા કરી છે. તમારે શું કરવાનું છે તો કે આ જે બધા મુદ્દા છે એ બધા જ મુદ્દા છે એ તમારે તમારી બુકમાં નોટ ડાઉન કરી લેવાના છે. આ તમારો સિલેબસ છે એ નોટ ડાઉન કરવાનો છે. અને છેલ્લે અહીંયા થોડા પ્રશ્નો આપેલા છે 1 માર્ક્સના. આ બધા છે એ હેતુલક્ષી પ્રશ્નો છે. તરંગો કોને કહેવાય, તરંગો શેનું વહન કરે છે, યાંત્રિક તરંગો કોને કહેશો, બિનયાંત્રિક તરંગો કોને કહેશો, લંબગત તરંગો, સંકગત તરંગો, રાઈટ. તો આ બધા જ ક્વેશ્ચન છે એના આન્સર છે એ લખી અને એને તૈયાર કરી નાખવાના છે. તમારી પાસે 11th બુક પડી હોય તો તમે એમાં પણ જોઈ શકો છો. અત્યારે મેં જે પીપીટી આપું છું એમાં પણ તમને આમાંથી મોટાભાગના બધા જવાબો છે એ મળી જશે. ટૂંકા પ્રશ્નો છે એ તૈયાર કરાવવાનું કારણ એ છે કે આમાં હું તમને એક પેપર સ્ટાઇલ તમારી બતાવું છું. તમારે જે પેપરની જે પેટર્ન છે એ એટલે એમાં તમે જોશો તો કે તમારે ટૂંકા પ્રશ્નો છે એ આવે છે. આ તમે જુઓ તો ક્વેશ્ચન પેપર છે 70 માર્કનો, આપણે યુનિવર્સિટીનો ક્વેશ્ચન પેપર જ છે. તો એમાં આ તમારો ક્વેશ્ચન 1 ટોટલ 4 પ્રશ્નો હશે અને 4 પ્રશ્નો 4 યુનિટમાંથી 4 પ્રશ્નો પૂછાય છે. હવે ધારો કે પ્રશ્ન 1 છે એમાં એ વિભાગ 2 આપેલા જુદા જુદા. તો અહીંયા તમે આ પહેલો પ્રશ્ન જુઓ તો અહીંયા એ છે એ તમારે 14 માર્કનો છે. અથવા તો આ એક પ્રશ્ન તમે લખો 14 માર્કનો, અથવા પછી તમે 7 માર્ક 7 માર્કના આ 2 ક્વેશ્ચન તમારે લખવાના છે. એટલે કાં તો તમે 14 માર્કનો એક એટેન્ડ કરો અથવા તો તમે 7 માર્ક્સના 2 એટેન્ડ કરો. તો તમારે ક્વેશ્ચન 1A છે એ કમ્પ્લીટ થશે. એ પછી તમારે ક્વેશ્ચન બી છે એ તમે જુઓ તો એમાં સિંગલ માર્ક્સના ક્વેશ્ચન છે. 6 ક્વેશ્ચન છે એમાંથી તમારે 4 લખવાના છે અને એને તમને 4 માર્ક્સ છે એ મળશે. એટલે અહીંયા જે 14 છે અને નીચે તમે જુઓ તો બીજા 4 એટલે ટોટલ 18 માર્કનું તમારે એક ક્વેશ્ચન થયો. આવું જ તમારે ક્વેશ્ચન 2માં કરવાનું છે કે તમે 14 માર્કનો એક ક્વેશ્ચન લખો અથવા તો 7 માર્કના બીજા 2 ક્વેશ્ચન એટેન્ડ કરો. અને પછી ક્વેશ્ચન 2Bમાં તમારે ફરી પાછા ટૂંકા પ્રશ્નો, એમાં એમસીક્યુ પણ તમે જુઓ છો કે હોઈ શકે, એમસીક્યુ હોઈ શકે અથવા નાનો એવો દાખલો હોઈ શકે અથવા તો શોર્ટ તમારી જે ડેફિનેશન છે, વ્યાખ્યા, એવું પણ હોઈ શકે. તો એ 4 કરો તો 14 અને 4 18. પાછો તમારે ક્વેશ્ચન 2 છે એ 18 માર્કનો થયો. એટલે 1 અને 2 ક્વેશ્ચન છે એ તમારે 18 માર્કના થશે, 18 માર્કના. ક્વેશ્ચન 3માં થોડો ફેરફાર છે. એ વિભાગમાં કોઈ ફેરફાર નથી, પણ બી વિભાગ છે જે ટૂંકા પ્રશ્નો એમાં પહેલાં આપણે જે 4 ક્વેશ્ચનના આન્સર આપવાના હતા એને બદલે હવે અહીંયા 3 ક્વેશ્ચનના આન્સર છે એ આપવાના છે. એટલે ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 છે એ 17 માર્કના થશે. એટલે ટોટલ 18 + 18 + 17 + 17 એટલે ટોટલ તમે કરો એટલે 70 માર્ક્સ છે એ તમને થઈ જાય. તો આ તમારી પેપર સ્ટાઇલ છે એટલે તમારે લોંગ ક્વેશ્ચન પણ કરવા જરૂરી છે અને શોર્ટ ક્વેશ્ચન છે એ પણ કરવા જરૂરી છે. તો આજે એટલે હું આટલું અત્યારે રાખું છું. પછી નેક્સ્ટ છે એ પાછો અપલોડ કરીશ ત્યારે તમને બીજું વધારાનું થોડું મટીરિયલ છે એ પણ આપીશ. બરાબર, તો આજ માટે આટલું રાખીએ છીએ.